ચલો, હરી બોલ. તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 અને કયો અધ્યાય પહોંચ્યા છીએ? છઠ્ઠો. છઠ્ઠો. હરી બોલ. છઠ્ઠા અધ્યાયની ચર્ચાઓમાં તો એક આપણે છે દર વખતે કે સ્ટાર્ટિંગ આપણે કઈ રીતના કરીએ છીએ? મંગલાચરણથી. બરાબર, તો પેલા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રેમપૂર્વક, એમના ચરણોમાં વંદન કરીએ અને પછી આપણે આ સેશન છે આગળ વધારીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી, વિઝિબલ. ઓકે, ચલો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण. सादर प्रणाम बधाने. खूब खूब स्वागत છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે છે આપણે રૂટીન જે છે એ પ્રમાણે અધ્યાય ચાલુ કરતા પહેલા શોર્ટમાં રિવિઝન લઈ લઈએ, બરાબર ને? તો સૌથી પહેલા આપણે આ જે છઠ્ઠો અધ્યાય પહોંચ્યા છીએ, તો 1 થી 6 અધ્યાયના નામ ચલો કોને આવડશે? તમે હાથ ઊંચો કરો. ખબર છે ને ડિજિટલ હેન્ડ આપણો, તો રેઝ યોર હેન્ડ કે 1 થી 6 અધ્યાયના નામ કોને આવડે છે? હરે કૃષ્ણ. ચલો ચલો હેન્ડ રેસ કરો. જૂના પાર્ટિસિપેટ છે એ લોકોને તો આવડતું જ હોય. હેન્ડ રેસ કરો. કોણ હેન્ડ રેસ કર્યો છે? ઉર્વી માતાજી. હરે કૃષ્ણ. ઉર્વી. હરે કૃષ્ણ. સ્વાગત છે, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. સાદર પ્રણામ. અર્જુન વિષાદ યોગ. કોણ બોલી રહ્યું છે? હરે કૃષ્ણ. ઉર્વી માતાજી. હા બોલો માતાજી. હા 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 બોલો બોલો. અર્જુન વિષાદ યોગ, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. પછી સાંખ્ય યોગ, ગીતાનો સાર. કર્મયોગ. પછી ચોથો છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પછી આત્મ સંયમો. પછી આપણે છઠ્ઠો આવ્યા છે. છઠ્ઠો અધ્યાય આવ્યા. જો એમાં સ્ક્રીન ઉપર દેખાય છે. છઠ્ઠા અધ્યાયનું નામ શું છે? ધ્યાન યોગ. ધ્યાન યોગ. હરિ બોલ. દિયા શુક્લા માતાજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. हरे कृष्ण माताजी. एक सेकंड, मेरा एक्चुअली हिंदी में है तो मैं हिंदी में बोलूंगी, चलेगा? हाँ हाँ चलेगा माताजी, कोई बात नहीं. पहला है कुरुक्षेत्र के युद्ध स्थल में सैन्य निरीक्षण, दूसरा है गीता का सार, तीसरा है कर्म योग, चौथा है दिव्य ज्ञान और पांचवा है कर्म योग कृष्ण भावनामृत कर्म. हरी बोल. खूब बोल. क्योंकि माता जी मैंने ना हमेशा हिंदी में ही रेफर किया है भगवत गीता को. ठीक है कोई बात नहीं. चलो હવે થેન્ક યુ માતાજી. તો હવે આપણે બીજો પ્રશ્ન શું છે? ભગવદ ગીતાનો પહેલો અધ્યાય છે, એમાંથી આપણે શું શીખવાનું છે? ચલો, ભગવદ ગીતાના પહેલા અધ્યાયનો સાર શું છે? બરાબર, આપણે ટેક અવે દર વખતે જોઈ છીએ ને
તો ફર્સ્ટ અધ્યાય છે એનો ટેક અવે શું છે? રોશની માલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, અધ્યાય 1 માં 3 જણની મનસ્થિતિ છે. પછી શંખનાદ ને બધું છે અને અર્જુનના 5 પ્રશ્નો છે. હરી બોલ, ખૂબ સરસ. એમાં 4 પ્રશ્નો પહેલા અધ્યાયમાં છે અને 5મો પ્રશ્ન બીજા હા, અધ્યાયમાં. બરાબર છે. હરે 5મો કૃષ્ણ. પ્રશ્ન બીજા અધ્યાયમાં છે. તો બીજા અધ્યાયમાં શું છે? બીજા અધ્યાયમાં આપણે શોર્ટમાં કેવું હોય તો કઈ રીતના સમજાવી શકીએ? સમીર પટેલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સમીર પટેલ પ્રભુ, તમે સાંભળી રહ્યા છો મને? હરે કૃષ્ણ. પ્રભુજી મ્યુટ છે માતાજી. ઓકે, તો તમારી રીતે તમે અનમ્યુટ નથી કરી શકતા? હા, હરે કૃષ્ણ. ઓકે ઓકે પ્રભુ હા, બોલો. તો તમે કહ્યું એ અધ્યાય 1 ની વાત કરો છો, 2 નું? 2 ની, અધ્યાય 2 ની વાત ઓકે, કરું છું. બે છે ને સંખ્ય યુગ છે. એની અંદર એનો સાર છે કે આત્મા અમર છે, શરીર નાશવંત છે અને કર્મ કરવાનું પણ ફળની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવાનું. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે બીજું એમાંથી શું શીખવાનું છે? દિયા માતાજી, બીજું કઈ બીજા અધ્યાયમાંથી બાકી રહી ગયું હોય એવું એડ કરજો, પ્લીઝ રિપીટ નહીં કરતા. ઓકે, ચલો અમને કઈ એડ નથી કરવું. જ્યોતિ જેઠવા માતાજી, શું એડ કરવું છે બોલો. અર્જુન શિષ્ય રૂપે ભગવાન કૃષ્ણનું શરણું સ્વીકારે છે. અરે બોલ, ખૂબ સરસ. બીજું કઈ એડ કરવું છે હવે? ओके, चलो कोमलांगी पद्मा माताजी। एक्चुअली माताजी दूसरे अध्याय में, पहले अध्याय में तो अर्जुन का विषाद है, जो आजकल के जो जमाने में जो लोगों की जो परिस्थितियां हैं, जो स्ट्रगल है, वो पहले अध्याय में बताया गया है। पहले तो भगवान पहले अध्याय में अर्जुन की मन स्थिति, उसके मन में जो चल रहा है वो सुन रहे। एक्चुअल में जो युद्ध था वो अर्जुन के भीतर चल रहा था। क्योंकि आज के जमाने के अनुसार अगर मैं कहूँ ना कि जब तक हम भीतर के युद्ध को जीतेंगे नहीं ना, खुद स्वयं से विजय प्राप्त नहीं करेंगे ना, तब तक हम संसार की किसी भी चीज से विजय प्राप्त नहीं कर सकते। जब तक आप स्वयं से डील नहीं कर सकते तो आप संसार की किसी भी चीज से डील नहीं कर सकते। एक्चुअली लोग सोचते हैं कि प्रॉब्लम्स बाहर है, नहीं, एक्चुअल में प्रॉब्लम्स आपके अंदर चल रही है, और जब तक आपके अंदर प्रॉब्लम्स खत्म नहीं होंगी तब तक बाहर कुछ होगा ही नहीं। इसलिए पहले अध्याय में अर्जुन ने भगवान को बोला तो भगवान ने सुना, और दूसरे अध्याय में भगवान अर्जुन को समझा रहे हैं। जब वो असमर्थ हो गया कुछ भी करने में तो वो भगवान की शरण में गया और भगवान ने उसे शिष्य रूप में स्वीकार किया। और दूसरे अध्याय से भगवान ने उसे बताया कि शरीर क्या है, आत्मा क्या है, जिसे तू समझ रहा है कि ये मेरा अपना एक्चुअल में, वो सत्य शरीर को समझ रहा था कि शरीर उसका वास्तविक रूप होता है हर व्यक्ति का, पर नहीं, हमारा अस्तित्व आत्मा है। भगवान क्या बोल रहे हैं अर्जुन को कि हम शरीर नहीं है, हम आत्मा है। इंसान मतलब शरीर नहीं, वो आत्मा है, इसलिए उसे आत्मा ही उसका अस्तित्व है। हरि बोल, खूब सुंदर माताजी, हरि बोल। અને આજ આપણે આ અધ્યાયમાં શીખવાનું છે મનને સંયમ કઈ રીતના કરવો, મનને કંટ્રોલ કઈ રીતે કરવો, એ જ શીખવાનું છે. નારાયણી માતાજી, ત્રીજા અધ્યાયમાં શું ભગવાન સમજાવે છે, શું આપણે શીખવાનું છે બોલો. ચલો, હરે કૃષ્ણ. અધ્યાયનું નામ કર્મયોગ છે. એમાં અર્જુનની મૂંઝવણ કે ત્યાગ કરવો કે કર્મ કરવું, પછી નિષ્કામ કર્મયોગ ધ્યાન કર્મયોગ કરતા શ્રેષ્ઠ છે એ સમજ્યા. પછી વિષ્ણુ પ્રીત્યાસે કર્મ કરવું જોઈએ એટલે નિષ્કામ કર્મ કરવું જોઈએ. પછી યજ્ઞ ચક્ર, કર્મથી કર્મયોગ સુધીનો, અને વાસનાનો વિજય, આપણે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ, અને મન આપણો શત્રુ પણ છે અને મિત્ર છે. હરે બોલ, હરે બોલ, હરે કૃષ્ણ. હવે ચોથા અધ્યાયમાં શું શીખ્યા હતા શોર્ટમાં કહેવાનું છે, બરાબર? કોણ કહેશે? ચલો હેન્ડ રેઝ કરો. ચોથા અધ્યાયનું ટેક અવે સાર શું છે? ટીના માતાજી, માતાજી હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. ચલો કોણ બોલશે? કોમલાંગી પદ્મા માતાજી બોલો. હરે કૃષ્ણ. ચોથા અધ્યાયનો શું સાર છે? સુલોચના શુક્લા માતાજી બોલો. ચલો, હરે કૃષ્ણ. સુલોચના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચોથા અધ્યાય અર્જુનને કર્મ, જ્ઞાન અને ધર્મનું મહત્વ સમજાવે છે.
અને ધર્મનો જયારે નાશ થાય છે ને અધર્મનો વધારો થાય છે હમ. ત્યારે ભગવાન ધર્મની સ્થાપના માટે અવતાર લે છે. ધર્મની સ્થાપના અને સજ્જનોની રક્ષા માટે ભગવાન દરેક યુગમાં પ્રગટ થાય છે. પછી કર્મના ફળની આસક્તા છોડીને તમારે કર્મ કરવું જોઈએ. હમ. અને ગુરુ પાસે જઈને વિનયપૂર્વક સેવા કરવાનું શીખવું જોઈએ અને કોઈ પણ કર્મ કરવાનું શીખવું જોઈએ. એક જ પરમાત્મા સ્વરૂપ જુએ છે જે વ્યક્તિને, દરેક જીવને પરમાત્મા સ્વરૂપ જુએ છે. બોલ હરે બોલ. હરે ખૂબ કૃષ્ણ સરસ. માતાજી. હરે કૃષ્ણ. અને છેલ્લે અધ્યાય 5 શું શીખ્યા હતા કોણ કહેશે? ચલો ચલો નવા લોકો હેન્ડ રેઝ કરો. રિપીટ પૂછવું જ ન પડવું જોઈએ. કેટલા બધા આપણે પાર્ટિસિપેટ છે. જે નો બોલ્યા હોય એ લોકો હેન્ડ રેઝ કરો. ચલો કોને બોલવું છે? મયુરી શાહ માતાજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જેટલું ફાવે એટલું. હા, કાંઈ વાંધો નહીં. આ 5મા અધ્યાયમાં કર્મ અને કર્મયોગ એમાં શું બે ડિફરન્સ છે? કર્મ એટલે બંધન છે અને કર્મયોગ એટલે કોઈ બંધન વગરનું, કશું જ બંધન નથી. હમ. પછી ગોલોક ચાટ બતાવ્યું, તેમાં સત, ચિત અને આનંદ. હમ. એમાં 3 વિષ્ણુ ભગવાન છે. હમ. એટલે આ કર્ણોદય વિષ્ણુ, ગર્ભોદય વિષ્ણુ અને ત્રીજું કયું? શિરોદક્ષાઈ વિષ્ણુ. શ્રીરોદક સાઈ વિષ્ણુ. હમ. હરી બોલ. ખૂબ સરસ. 14 ભુવન છે એમ. હરી બોલ. ખૂબ સરસ. ચલો સુલોચના માતાજી, તમારે કઈ એડ કરવું છે એમાં? હરે કૃષ્ણ માતાજી. હમ. એમાં કહે છે કે તમે કોઈ કર્મ છોડશો નહીં. હમ. કર્મની ફળની આસક્તિ છોડો. નિષ્કામ કર્મ કરો, સંભાવ રાખો અને આત્મજ્ઞાનથી શાંતિ મળે તેવું કર્મ કરો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ. તો માતાજી. આ અધ્યાય. હરે કૃષ્ણ. બોલો. હા, કઈ નહીં, ખાલી એટલું એડ કરવું હતું કે હા. 5મા અધ્યાયમાં એનો સાર એટલો જ છે કે આપણા બધા જ કર્મોને ના સેન્ટરમાં ભગવાનને લાવી દો. એટલે કૃષ્ણ કોન્શિયસનેસમાં રહીને કર્મ કરો, એટલે તો એનું બંધન થતું નથી. અને એના અંતે એક સૌથી મહત્વનો શ્લોક, શાંતિ સૂત્ર આપણે શીખી ગયા, પીસ ફોર્મ્યુલા, કે બધા જ કર્મોના ફળોના ભોગતા તો અંતે ભગવાન જ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ ધન્યવાદ માતાજી. તો આપણને છે માતાજીએ કીધું એ પ્રમાણે 5.29માં આપણે શાંતિ સૂત્ર શીખ્યા. બરાબર? કે સમસ્ત તપ છે, યજ્ઞ છે, એ બધાના ભોગતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. સર્વ લોકના મહેશ્વર અને સર્વ જીવોમાં હૃદય સર્વ મિત્ર, બધાના મિત્ર કોણ છે? ભગવાન છે. અને એ જાણીએ તો જ આપણને સાચી પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ થાય. બરાબર? જે શાંતિ સૂત્ર છે એ. તો હવે આ 6થા અધ્યાયની શરૂઆત છે ને એ ત્યાંથી જ થાય છે. બરાબર? ભગવાન આધુનિક આપણો આ સમય છે. બરાબર? તો એમાં પણ કેટલાય લોકો યોગ કરતા હોય છે. આનું નામ શું છે? ધ્યાન યોગ. બરાબર? તો આપણે શું જોતા હોય? અષ્ટાંગ યોગ અથવા તો ધ્યાન યોગ અથવા અષ્ટાંગ યોગ. તો હઠ યોગ, પ્રાણાયામ એવું બધું કરતા કેટલાય બધા લોકો આપણે જોતા હોય છે. બરાબર? તો અર્જુનજી છે એ 5મા અધ્યાયના અંતે ભગવાનને કહે છે કે ભગવાન, મને સમજાઈ ગયું કે કર્મ છે એ બધું ભગવાન માટે કરવું જોઈએ. બરાબર? અર્થાત તો કર્મ યોગ કરીએ, જ્ઞાન યોગ કરીએ, હઠ યોગ કરીએ, અષ્ટાંગ યોગ કઈ પણ કરીએ તો એ પહેલા મનને સંયમમાં રાખવા શીખવું જોઈએ. જો મન સંયમિત હશે તો જ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકશું. બરાબર? તો એના માટે ભગવાને આપણને 3 વસ્તુ કીધી. એક તો આપણે મન ને ઇન્દ્રિય છે એને સંયમમાં રાખવું જોઈએ. પછી કાર્યનું લક્ષ્ય, આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એ શું કામ કરીએ છીએ એ આપણે સમજવું જોઈએ. બરાબર ને? શું કામ કરીએ છીએ? યજ્ઞ અર્થાત કર્મણ્યો અન્યત્ર લોકોયમ કર્મ બંધને. જોયું ને આપણે કે કોઈ પણ કર્મ કરીએ તો આપણે એ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરશું તો આપણે એ બંધનકારક નહીં બને. નહીતર બધા જ કર્મો છે બંધનકારક. એટલે આપણા બધા જ કર્મો છે શેના માટે હોવા જોઈએ? ભગવાનની પ્રાપ્તિ માટે. બરાબર? અને ત્રીજું આપણને શું શીખવાડ્યું ભગવાને? કે જે પણ કર્મ હું કરીશ એ બધા જ કર્મ છે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવાનું છે. બરાબર? તો આ રીતે કર્મયોગનું પાલન કરી શકાય. તો અર્જુનને મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન, આ બધું તો કરીએ, બરાબર, પણ મનને કંટ્રોલમાં કઈ રીતના કરવાનું? તો એટલા માટે ભગવાન છે એ ખૂબ જ સરળ, બરાબર, સરળ નથી બિલકુલ. ધ્યાન યોગ સરળ છે?
જોઈશું આપણે. તો ખૂબ જ કઠિન એવા આ ધ્યાન યોગ, અષ્ટાંગ યોગનું વર્ણન કરે છે. અને આ અત્યારે કલયુગનો સમય છે તો કેવું છે કે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન, બરાબર, જે આપણે ન્યુક્લિયર બોમ્બ છે કે કેટલા બધા એવા વેપન છે, એ બધાથી જેટલો ભય નથી ને એટલો ભય આપણે શેનાથી છે? વેપન ઓફ માસ ડિસ્ટ્રેક્શન, બરાબર, કે મન આપણું કેટલું ચંચળ છે અને કેટલી બધી જગ્યાએ ફરી રહ્યું છે. તો એ આપણને મનને કંટ્રોલ કરવાની સરળ રીત શીખવવા માટે ભગવાન અહીંયા છે આપણી સામે 6ઠ્ઠો અધ્યાય અર્જુનજીના માધ્યમથી આપણને સમજાવવા જઈ રહ્યા છે. તો આ અધ્યાયમાં આપણે શું કરવાનું છે, એ શું શીખવાનું છે? તો અષ્ટાંગ યોગમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? અષ્ટાંગ યોગના અલગ અલગ તબક્કાઓ, મનને કાબુમાં રાખવાની રીત, બરાબર, આવશ્યકતા શું છે, શું કામ મનને કાબુમાં રાખવું જોઈએ, અસફળ યોગીનું ગંતવ્ય અને ભક્તિ યોગ, સર્વોચ્ચ ભક્તિ યોગ કોને કહેવાય. તો એટલું આપણે આ અધ્યાયમાં જોવાનું છે. હવે તમે બધાય આમાંથી હેન્ડ રેઝ કરી અને મને કહો કે તમે લોકો યોગ કરો છો? જે લોકો યોગ કરે છે રેગ્યુલર, બરાબર, એ હેન્ડ રેઝ કરો. કેટલા લોકો યોગ કરે છે આમાંથી? કોઈ નથી કરતું? ચલો ચલો હેન્ડ રેઝ કરો. નહીં, પેલું યોગા મેટ પાથરી અને યોગ નથી કરતા કોઈ તમે લોકો? હરે કૃષ્ણ. હરે અવાજ? કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. ઓકે, ક્યારેક ક્યારેક યોગ થાય છે, રેગ્યુલર તો નહીં થઈ શકતા. ઓકે, ચલો ક્યારેક ક્યારેક યોગ કરતા હોય એવા લોકો પણ હેન્ડ રેઝ કરી શકે છે. અઠવાડિયામાં હું એક રોજ કરું છું વખત, માતાજી. 15 હું રોજ દિવસે કરું એક છું વખત. માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો 3 લોકો છે જે રેગ્યુલર અથવા તો ક્યારેક ક્યારેક યોગ કરે છે. ઓકે, 4, 5, 6. અરે કઈ ખરાબ વસ્તુ થોડી કરી છો, હેન્ડ રેઝ કરો. સારી વસ્તુ છે, ભગવાન કીધું છે ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, યોગ કરવા જોઈએ. હું રોજ કરું છું. હરી બોલ. હું પેલા કરતી હતી માતા. હરી બોલ. ખૂબ સરસ. ચલો, તો આપણે જોશું કે શું તમે કરો છો એ યોગ છે કે નહીં, બરાબર ને? ભગવાન અહીંયા સરસ મજાની આપણને સમજાવે છે. તો યોગનો સાચો અર્થ શું છે? હવે જે લોકોએ 1-2 વખત લેવલ 1 કરી લીધું છે ને એ લોકોને ખબર હશે. તો તમે ચેટ બોક્સ જે આપણું છે એમાં લખી શકો છો કે યોગ એટલે તમે શું સમજો છો, યોગનો સાચો અર્થ શું છે, તમારી સમજ પ્રમાણે શું છે. અને અધ્યાય પૂરો થાય ને પછી આપણે પૂછશું કે યોગ એટલે શું, તમે હવે અધ્યાયના અંતે શું સમજ્યા, બરાબર? તો તમે એમાં જે છે ડિજિટલ આપણું ચેટ બોક્સ એમાં લખી શકો છો કે યોગનો સાચો અર્થ તમે શું સમજો છો. હવે આપણે જોઈએ, જો અત્યારના સમયમાં કેવા બધા યોગ થતા હોય છે. આને શું કહેવાય? બિયર યોગ, બરાબર. થોડુંક થોડુંક યોગ કરતું જવાનું, વળી સાથે સાથે બિયર પીતું જવાનું. પછી આ શું છે? ગોટ યોગ. હવે પેલા બકરીનો શું વાંક છે એને વિચારીને કેમ તમે એવી જગ્યામાં આમ ઊભી રાખી દીધી છે? તમારે યોગ કરવો છે તો એમાં એનિમલને શું કામ હેરાન કરવા જોઈએ? પછી આ શું છે? ઓફિસ યોગા. 2-3 કલાકનું બહુ હેક્ટિક શેડ્યુલ હોય પછી થોડીક સાઈડમાં કરી અને પાછા છે એ આવી રીતના થોડુંક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લે. આ છે ઓફિસ યોગા. પછી આ શું છે? અલગ અલગ પ્રકારના યોગ છે. જો પેલું છે એમાં હિરણ્યકશિપુ હઠ યોગ કરી રહ્યા છે. પછી યોગા ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, પછી યોગા ફોર પ્રેગ્નન્સી, યોગા ચેર યોગા, બરાબર, યોગા ફોર કિડ્ઝન, ઘણા બધા યોગ હોય છે, બરાબર. બેક કેર યોગા, ડેસ્કટોપ યોગા, યોગા ફોર વેટ લોસ. ખૂબ વધારે ઉપડ્યું હોય ને તો આ યોગા ફોર વેટ લોસ. હું કોકને કહું ને કે હું ડોક્ટર છું એટલે લોકો શું કે ખબર? વેટ લોસ માટે શું કરવાનું કઈ કયો ને? બધાને એક જ પ્રોબ્લેમ, બરાબર. તો બધા અત્યારે કેવું છે કે એવું માની લીધું છે કે આ યોગ છે, બરાબર. પણ યોગ એ નથી. યોગ એટલે શું છે? યુજ ધાતુમાંથી આવેલો એક વર્ડ છે યોગ. અને યોગનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વસ્તુ સાથે જોડાણ કરવું, બરાબર. તો અહીંયા ભગવાન જેની વાત કરી રહ્યા છે, કયા યોગની વાત કરી રહ્યા છે? કે ભગવાન સાથે આપણે જોડાણ કરવાનું છે, બરાબર. એટલે અષ્ટાંગ યોગ, બરાબર. તો અષ્ટાંગ એટલે અષ્ટ એટલે 8 અંગ, 8 અંગ, યોગના 8 અંગ વિશે વાત કરી રહ્યા છે. તો આપણે જોઈએ કે શું ભગવાન વાત કરે છે. આપણે અધ્યાય છે એ શરૂ કરીએ. સૌથી પહેલો અધ્યાય છે એમાં પહેલો શ્લોક છે એમાં ભગવાન શું કહે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે
અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે અને તે જ સાચો યોગી છે. બરાબર, તો સાચો યોગી કોણ છે? બરાબર, તો એ શું કરે છે કે કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે. એને ફળ મળશે નહીં મળે, સારું થશે ખરાબ થશે, એના સાથે કાંઈ લેવા દેવા નથી. પછી એ પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે. બરાબર, એક તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બરાબર, બીજું શું આવે? બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી. અને એ સિવાય પણ આપણે કોકના પત્ની છીએ, કોકની દીકરી છીએ, કોકની માતા છીએ, કાંઈક જોબ કરીએ છીએ, તો જે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી પ્રમાણે કર્મ કરે છે. બરાબર, એવું નથી કે ચલો કાંઈ કરવું જ નથી. પોતાને જરૂરિયાત પ્રમાણે પણ અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય અનુસાર કર્મ કરતો નથી. બરાબર, નહીં છોડો ઘર બાર ચલો હરિદ્વાર, નહીં હું તો સંન્યાસી, હું તો કાંઈ નહીં કરું. નહીં, ભગવાનનો ભક્ત જે યોગી સાચો, અહીંયા શું કહે છે ભગવાન કે એ છે એ પોતાના કર્મ ફળ આસક્ત નથી થતો અને પ્રિસ્ક્રાઇબ ડ્યુટી તો કરે જ છે. નહીં, હું તો અગ્નિ નહીં પ્રગટાવું. હમણાં કોકે પ્રશ્ન પણ પૂછ્યો તો સંન્યાસી હોય એ અગ્નિ પ્રગટાવે નહીં. નહીં, ભગવાનના ભક્ત છે જે સંન્યાસીઓ છે ભગવાન માટે સુંદર મજાનો ભોગ બનાવે છે. બરાબર, તો પોતાના માટે અગ્નિ પ્રગટાવતો નથી કે કર્તવ્ય કર્મ કરતો નથી, એ સાચો યોગી નથી. ભગવાન અહીંયા સાચા યોગીની વાત કરે છે કે કોણ સાચો યોગી છે? તો ભગવાન સાથે જે જોડાયેલો છે, પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. બરાબર, એ સાચો યોગી છે. આગળ ભગવાન શું કહે છે કે મનુષ્ય પોતાના મનની સહાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને બીજું શું કરવું જોઈએ? પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો મનુષ્ય શું કરવાનું? મનને મિત્ર બનાવવાનું. તો મન મિત્ર ક્યારે હોય? જ્યારે મન છે એ આપણા સંયમમાં હોય ત્યારે. બરાબર, આપણે મનને કંટ્રોલ કરી શકીએ તો મન આપણું મિત્ર. અને જો આપણે મન પ્રમાણે કંટ્રોલમાં, મનના કંટ્રોલમાં આપણે હોય તો મન શત્રુ. બરાબર ને? તો કઈ રીતના આપણે સમજીએ કે મન છે, આપણે જો કેટલી વખત આપણે કેટલા બધા ભક્તો છે ને મંગળા આરતીમાં ઉઠતા હોય, 16 માળા જપ કરતા હોય. બરાબર, શું કહેવાય, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચતા હોય, કીર્તન કરતા હોય, કેટલી બધી અત્યારે ચાતુર્માસનો પવિત્ર સમય ચાલે છે તો કેટલી બધી તપસ્યા કરતા હોય. તો મન કેવું છે? નહીં, આજે તો બહુ થાકી ગયા છે, ચલો મંગળા આરતીમાં નથી ઉઠવું. બરાબર, અને મનનું માની અને સુઈ જાય તો મન છે એ શત્રુ. પણ આપણે નહીં, મારે તો ઉઠવું જ છે. બરાબર, અને ઉઠીએ તો આપણે મનનું ન માન્યા ને, મન આપણું માની ગયું. બરાબર, તો મન છે એ મિત્ર. બરાબર, તો આપણે વિચારવાનું કે આપણે મનને મિત્ર બનાવવું છે કે શત્રુ બનાવવું છે. બરાબર, મન કેવું છે? આગળ હજી અર્જુનજી મનના વખાણ કરશે. બરાબર, ત્યારે આપણે જોશું. તો આપણે છે એ મનની મદદથી ઉદ્ધાર કરવાનો છે આપણો. અને ઉદ્ધાર એટલે શું? ભગવાનના ધામમાં જવાનું, ભગવાનને પ્રાપ્ત કરવાના. બરાબર, તો એ રીતના મનને આપણે આપણી સારી ડાયરેક્શનમાં વાળવાનું. અને આપણે બધાએ શું બનવાનું? ગોસ્વામી. બરાબર ને? એક શબ્દ હોય ને ગોસ્વામી અને ગોદાસ. તો ગોસ્વામી કોણ છે? જેને બધી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી લીધો છે, એમાંની એક ઇન્દ્રિય છે મન. બરાબર, અને ગોદાસ કોણ હોય? કે જે ઇન્દ્રિયોના કંટ્રોલમાં પોતે હોય. તો એ મન કહે એમ કહે. એટલે મનને આપણે છે ને રોજ ચાપ મારવાના કે નહીં, આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. નહીતર એક સમય એવું થાય કે આપણે મનનું માનીને તો આપણો પતન થઈ જાય. આગળ છે શું છે? યોગ અને ભોગ વચ્ચેનો તફાવત. ચલો હવે યોગ શું છે એ મેં તમને સમજાવી દીધું. બરાબર ને? ભગવાન સાથે જોડવાનું એ યોગ છે. અને ભોગ, એ બંને વચ્ચેનો તફાવત શું છે એ તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. આગળ આપણે જોઈએ ભગવાન શું કે છે? જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન સર્વોચ્ચ મિત્ર છે. આપણે જોઈ લીધું. બરાબર ને? મન ક્યારે મિત્ર બને? જો આપણે કહીએ એમ મન કરે તો મન મિત્ર બને. પણ જે આ કરવામાં નિષ્ફળ નીવડે છે તેના માટે મન સૌથી મોટો શત્રુ છે. બરાબર, મતલબ કે આપણે મનના કંટ્રોલ. મનને શું કરવું છે? મોડા ઉઠવું છે, રેસ્ટોરન્ટમાં જમવા જવું છે, મૂવી જોવા છે, સોંગ સાંભળવા છે. સ્ટુડન્ટ કોઈ છે તો એને એક્ઝામમાં વાંચવું નથી. થાય ને એવું, એક્ઝામ ચાલતી એમ થાય 2 મિનિટ રીલ્સ જોઈ લઉં, પછી એ રીલ્સ સ્ક્રોલ કરતા કલાક જતી રહે, ખબર જ ન પડે. બરાબર, એટલા માટે જ હું મારા સ્ટુડન્ટને શું કહું ખબર? તમારે એક્ઝામ ચાલુ હોય ને તો મોબાઈલ સ્વિચ ઓફ કરીને મૂકી દેવાનો. મમ્મી પપ્પાને કહી દેવાનું હું આટલા સમય દરમિયાન જ મોબાઈલ ચાલુ કરીશ, તમારે મને આ સમયમાં જ ફોન કરી લેવાનો. બરાબર, તો જ તમે સારા માર્ક્સ મેળવી શકો.
બરાબર ને, કેટલા બધા યુથ પણ છે. તો એ તમારે મનને શત્રુ અને મિત્ર કઈ રીતના બનાવવો એ ખાસ જોવું પડે. બરાબર, કેટલી વાર કેવું થાય કે એ આપણે જોઈને રિયલ લાઈફમાં આપણને એમ થાય કે ચલો ને ઓફિસ થી થાકેલા આવ્યા છીએ, 2 મિનિટ ન્યૂઝ જોઈ લઈને ટીવી ચાલુ કર્યું, બરાબર. હવે આવ્યા ઓફિસે, અમુક પ્રભુજી હોય ઘણા લેટ આવતા હોય, 10 વાગે 10:30 વાગે, અને થોડુંક એમ થાય ફ્રેશ થતા જોઈ લઈએ ન્યૂઝ, ખબર પડી જાય શું ચાલી રહ્યું છે દુનિયામાં. ન્યૂઝ ચાલુ કર્યા અને એમાં વળી એડ તો આવે જ. તો એડ આવી ગઈ નૂડલ્સની. હવે તો કે નૂડલ્સ કઈ ગરમા ગરમ મળી જાય તો મજા આવી જાય હો. હવે ઘરે બનાવવામાં તો આળસ આવે, આખો દિવસ થાકેલા પાકેલા આવે ઓફિસેથી. એટલે પછી જેટલા રેસ્ટોરન્ટ હોય ને બધે ગોતે. હવે 10-11 વાગે નૂડલ્સ મળવા મુશ્કેલ હોય, અમુક હોય ત્યાં મળી જાય. બાકી આખા સિટીમાં બધે ફરી ક્યાંય ન મળ્યા. અમુકમાં પૂરા થઈ ગયા હતા, અમુક રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા, અમુકે હવે ઓર્ડર દેવામાં લેટ થઈ ગયું તમારે. તો એમે ફરી અને 12-1 વાગે ઘરે આવે, નૂડલ્સ તો કાંઈ મળ્યા નહીં, ખોટા થાકેલા વધારે થાકી ગયા. અને બીજે દિવસે શું થયું, જોબમાં પણ લેટ ગયા તો બીજે દિવસે એની પણ હાફ લીવ જતી રહી. બરાબર, તો આવું થાય તો મન શું છે, શત્રુ છે. બરાબર, તો મનને આપણે હંમેશા કંટ્રોલમાં રાખવું જોઈએ. હવે મનને કંટ્રોલમાં રાખવા માટે ભગવાન આપણને અષ્ટાંગ યોગની પદ્ધતિ બતાવે છે. તો એ અષ્ટાંગ યોગ, તો કયા કયા અષ્ટાંગ યોગમાં છે, શું શું આવે છે? તો સૌથી પહેલા તો યમ, પછી નિયમ, પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. બરાબર, એક એક વિશે આપણે ડિટેલમાં જોશું. તો સૌથી પહેલા શું આવે છે, યમ. બરાબર, તો આપણને શું થાય કે ભગવાન અષ્ટાંગ યોગનું વર્ણન અહીંયા કરે છે. તો આપણે શું કરવાનું, તો કે આપણી ઓલી સોસાયટીના બહાર ઓલા યોગ સેન્ટર છે ને, એ જોડી દો, 3 મહિનાની ફીસ ભરી દો, 3 મહિના જાઓ, સરસ મજાના શીખી લો અને પાવરફુલ થઈ જાઓ. ભગવાન આપણને એવું કહેવાના છે? નહીં, ભગવાન આપણને એવું નથી કહેવાના. ભગવાન આપણને યમ, નિયમ, આસન, પ્રાણાયામ જે શાસ્ત્રોક્ત છે, જે આપણે નથી સમજેલા, એની વાત કરવાના છે. તો સૌથી પહેલા ભગવાન છે એ 6થા અધ્યાયના 10મા શ્લોકમાં યમ વિશે વાત કરે છે. તો શું કરવાનું છે, એકલા રહેવાનું. બરાબર, એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેને મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો સૌથી પહેલા તો યમ છે એકલા રહેવાનું. આપણાથી તો એ જ પોસિબલ ન બને. આપણે તો કઈ ચલો રૂમમાં હું એકલી રહીશ, નહીં, રૂમમાં નહીં, બધું ઘર-બાર છોડીને જતું રહેવાનું. બધી ચિંતા મૂકી દેવાની, ઘરની, કપડાની, કઈ નહીં. એક કોપીન પહેરી લેવાનું, પ્રભુજી હોય, માતાજી હોય તો સિમ્પલ વસ્ત્ર, એક નાનકડો દંડ ધારણ કરી લેવાનો અને જંગલમાં જતું રહેવાનું. બરાબર, અને જે ફળ ફૂલ જે થાય છે, ફ્રૂટ આવે છે, ઝાડવા ઉપર ઉગે છે, એ ખાવાનું. પછી શું કરવાનું, ટટ્ટાર બેસી અને એકદમ ધ્યાન કરવાનું. બરાબર, તો આ પોસિબલ છે? નથી પોસિબલ આપણાથી. તો આપણાથી તો પેલો જ જે છે અષ્ટાંગ યોગનો પેલો જ પોઈન્ટ યમ, એ જ પોસિબલ નથી. હવે નિયમમાં શું કરવાનું, તો નિયમમાં શું કરવાનું, બ્રહ્મચર્ય પાલન કરવાનું, જંગલમાં રહેવાનું અને સૂકા ફળ ફૂલ ખાવાના અને ધ્યાન મુદ્રામાં લાંબો સમય બેસવાનું. અતિશય વધારે પણ આહાર નહીં લેવાનો. બરાબર, હરે કૃષ્ણ. તો અતિશય વધારે પણ આહાર નહીં લેવાનો અને બિલકુલ ભૂખ્યું પણ નહીં રહેવાનું. જો અતિશય વધારે આહાર લઈ તો શું થાય, ઊંઘ આવે, આળસ થાય. બરાબર, અને બિલકુલ આહાર ન લઈ તો પેલું એમ થાય ને, ભૂખ્યા ભજન ન થાય. બરાબર ને, એટલે મીડિયમ માત્રા પ્રમાણે આહાર લેવાનો. પછી શું કરવાનું, અતિશય ઊંઘવાનું પણ નહીં અને બિલકુલ ઊંઘ ત્યાગ કરી દો એવું પણ નહીં કરવાનું. એટલે એકદમ બેલેન્સ, આપણે સ્લીપ આપણી કેવી હોવી જોઈએ, બેલેન્સ હોવી જોઈએ. તો આ છે એ બધું કરે તો યોગી બની શકે, પણ આપણાથી આવું કાંઈ થતું નથી. બરાબર ને, આમાં કોઈ માણસ એવું નહીં હોય કે જે આ બધા જ નિયમો છે એ ફોલો કરતા હોય. તો મનુષ્ય છે, આપણે જો આ સાચા અને સારા અષ્ટાંગ યોગી બનવું હોય તો આપણે આહાર, વિહાર, નિંદ્રા, કાર્ય કરવાની આદત એ બધામાં નિયમિત બનવું પડશે, પણ આપણે એમાં નિયમિત બની શકતા નથી. હવે આગળ ભગવાન છે એ આસનની વાત કરશે. જો તમે ભગવદ્ ગીતા વાંચશો ને તો તમને ખબર નહીં પડે કે આ યમનો શ્લોક છે, આ નિયમનો શ્લોક છે, આ આસનનો શ્લોક છે. તમે તેમને વાંચ્યા જશો ઠીક,
જો અહીંયા આપણે એ જ છે, ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન લેવાનો ફાયદો જ એ છે, બરાબર. જો તમને ખબર પડે કે આ 6.10 છે ને એ યમનો શ્લોક છે, જો તમારી પાસે ભગવદ્ ગીતા હોય ને તો તમે એમાં ટપકાવી શકો, ઉપર લખી શકો કે 6.10 અહીંયા ભગવાન યમ વિશે સમજાવે છે, પછી 6.16 અને 17 અહીંયા ભગવાન નિયમ વિશે સમજાવે છે, બરાબર. તો એ રીતના આપણે છે એ પ્રોપર આચાર્યના ગાઈડન્સ પ્રમાણે શીખીએ તો આપણને ખબર પડે કે આ છે એ શ્લોક આનો શ્લોક છે, બરાબર. હવે ભગવાન આગળ આસન વિશે શું કહે છે? તો ભગવાન આસન વિશે કહે છે કે કુસા ઘાસને જમીન પર પાથરવું જોઈએ, એક પ્રકારનું એવું ઘાસ આવે, અને એને મૃગચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું જોઈએ. જો મૃગચર્મ પાથરવાના ઘણા બધા ફાયદાઓ છે કે કીડીઓ વગેરે નો આવે, જનાવર જીવ ઓલા પેલા હોય એ બધા નો આવે. પછી આસન કેવું હોવું જોઈએ? બહુ ઊંચું પણ નહીં અને બહુ નીચું પણ ન હોવું જોઈએ. જો બહુ ઊંચું આસન હોય તો પડી જવાની બીક લાગે, બરાબર, અને નીચું આસન હોય તો આપણે તો ધ્યાનમાં બેઠા હોય તો કોઈક ઝેરી સાપ કે એવું કંઈક આવી અને બટકું પણ ભરી જાય, એટલા માટે બહુ આસન ઊંચું પણ નહીં નીચું પણ નહીં. પછી પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ અને યોગીએ એના ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ. પછી શું કરવું જોઈએ? તો ગરદન પોતાની છે એને ટટ્ટાર રાખી, માથું સીધું રાખી અને દ્રષ્ટિને ક્યાં કરવાની? નાકનો અગ્રભાગ છે ત્યાં દ્રષ્ટિને કેન્દ્રિત કરવાની, બરાબર. અને પછી સ્થિર અને સંયમિત મનથી, ભયરહિત અને વિષય જીવનથી મુક્ત થઈ અને અંતઃકરણથી ભગવાનનું ચિંતન કરવાનું, બરાબર. શું કરવાનું? ભગવાન કહે છે કે મારું ચિંતન કરવાનું અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવાનું. જો આટલું કરીએ તો આસન જે સ્ટેપ છે એ આપણે સિદ્ધ કરી શકીએ. પછી ત્યાંથી આગળ ક્યાં જવાનું? પ્રાણાયામ કરવાનો. તો બધા જ બહારના વિષયો છે એમાંથી આપણે આપણું મન છે એને જે આપણે દ્રષ્ટિ આ બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરી અને પ્રાણાયામ કરવાના. તો અત્યારે તો આપણે કેવું માનીએ છીએ, આ પ્રાણાયામ છે ને એનું બહુ બધું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું, બરાબર. સારી હેલ્થ માટે સારું છે, કરવું જ જોઈએ, એનાથી આપણી હેલ્થ સુધરે, શરીર છે એ પણ એક સાધન છે ભગવાન તરફ જવાનું. પણ ભગવાન અહીંયા પ્રાણાયામ સમજાવે છે ને એ ખાલી બ્રીધિંગ એક્સરસાઇઝ નથી કે તમે બ્રીધ ઇન અને બ્રીધ આઉટ, બરાબર, અત્યારે તો એ જ કરતા હોય છે. તો એ છે એ પ્રાણાયામ નથી, બરાબર. પ્રાણાયામમાં શું કરવાનું છે કે બુદ્ધિ અને ઇન્દ્રિયને વશમાં રાખી અને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈ જાય છે અને આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે, બરાબર. તો ખાલી સ્વસ્થ રહેવા માટે, હેલ્થ માટે કરતા હોય તો ઠીક છે, બાકી જ્યારે અહીંયા ભગવાન કહે છે કે શું કરવું જોઈએ? તો મોક્ષની ઈચ્છા વાળા યોગીએ હંમેશા ભગવાનમાં મન છે એનું કેન્દ્રિત કરવું જોઈએ અને ઈચ્છા, ભય અને ક્રોધ એ બંનેથી બધાથી દૂર થઈ જવું જોઈએ. હવે આગળ જોઈએ શું કે છે. પછી નેક્સ્ટ શું છે? પ્રત્યાહાર, બરાબર. તો પ્રત્યાહારમાં શું છે? આ પ્રમાણે શરીર, બધી જે ઇન્દ્રિયો છે ને એ બધા એના વિષયોમાંથી ખેંચી અને આપણે ભગવાનમાં લગાડવી જોઈએ. એના વિષયોમાં આપણને છે સારું જોવું ગમે છે, જીભને સારું એમ કહેવાય ને કે એકદમ ટેસ્ટી સ્પાઇસી ખાવું બહુ ગમે છે, તો એ બધા જ વિષયોમાંથી ઇન્દ્રિયો છે એનું આપણે નિગ્રહ કરવાનો છે, બરાબર. આ તો એકદમ પોસિબલ નથી આપણા કીધે. પછી શું કરવાનું? ધારણા, બરાબર. એ બધી ઇન્દ્રિયો છે એને ક્યાં લગાડવાની છે? ભગવાનમાં લગાડવાની છે, બરાબર. સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય મન, પછી એને ભગવાનમાં લગાડવાની છે. તો એ સ્ટેજ છે એ ધ્યાન. જો એકદમ હવા વગરનું શાન હોય તો એમાં દીવો એકદમ સરસ રીતના પ્રજ્વલિત રહે ને, બરાબર. જેવો હવાનો ઝોકો આવે તો તરત એ દીવો છે એ બંધ થઈ જાય, બુજાઈ જાય. તો એવી રીતના આપણે આપણું મન છે એને ઇન્દ્રિયોના વિષય રહિત બનાવવાનું છે અને તો આપણા મનને આપણે સંયમિત કરી શકશું, તો એ દીવો છે એ એકદમ સ્ટેબલ રહેશે. નહીતર ફ્લેમ આમ થાય ને આમ થાય, આમ થાય આમ થાય, ફ્લેમ થાય ને ઓછું પવન આવતો હોય તો, બરાબર, પણ ફૂલ પવન આવે તો એકદમ ફ્લેમ છે એ બુજાઈ જાય, બરાબર. તો એ આપણે ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત કરવાની છે. અને છેલ્લે આવે સમાધિ, બરાબર. તો સમાધિ આપણે ખબર છે કે પૂર્ણ અવસ્થા, યોગી જે યોગ સાધના કરી અને પછી ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરા સંયમિત એનું મન થઈ જાય અને 100% ભગવાનમાં લાગી જાય તો એને કહેવાય સમાધિ અવસ્થા, બરાબર. હવે અર્જુનજી છે એ કહેશે, શું કહેશે કે હે મધુસૂદન, તમે આ પદ્ધતિ તો વર્ણવી, બરાબર, પણ આ પદ્ધતિ મને અવ્યવહારુ અને ન નિભાવી શકાય એવી લાગે છે, કારણ કે મન છે ચંચળ છે અને અસ્થિર છે,
બરાબર, ખૂબ જ મન ચંચળ છે. આ અષ્ટાંગ યોગની પદ્ધતિ છે એ કરવા માટે તૈયાર છે, કે છે તમે વર્ણવી ઠીક છે, પણ આ મને અઘરી બહુ લાગે છે. બરાબર, પ્રભુપાદ આપણને કે છે કે આ પદ્ધતિ છે ને એ ભાવાર્થમાં લખે છે પ્રભુપાદ કે કલયુગના જીવે કોઈએ પ્રયત્ન પણ કરવો નહીં. કેમ કે એ પ્રયત્ન કરવો હોય તો શું કરવું પડે? સૌથી પહેલા તો બધું છોડી અને જંગલમાં જવું પડે. તો એ જ આપણાથી પોસિબલ નથી. બરાબર, તો અર્જુનજી કહે છે કે આ તો ખૂબ જ અશક્ય મને લાગે છે, કે મન મારું ચંચળ છે ને કેવું છે? અસ્થિર છે. બરાબર, જો અર્જુનજી છે એ કયા યુગમાં થઈ ગયા? ત્યારે કયું ચાલતું હતું સમય? દ્વાપર યુગ માતાજી. દ્વાપર યુગ. બરાબર, તો ત્યારે છે એ આપણા શું કહેવાય, અત્યારે કલયુગના માણસો કેવા છે? મંદમતા, સુમંદ ભાગ્ય. બરાબર, બુદ્ધિ ઓછી છે, આયુષ્ય ઓછું છે, ઝઘડાળુ છે, એવા બધા છે. બરાબર, અને અર્જુનજી તો ભગવાનના ખૂબ જ શુદ્ધ ભક્ત છે, છતાં પણ એમ કે છે કે મન કેવું છે? ચંચળ છે અને અસ્થિર છે. તો અર્જુનજી છે એ પણ મન છે એને કંટ્રોલમાં કરી શક્યા નથી. અર્જુનજી છે એ આપણે થોડુંક પહેલા અર્જુનજીની ગ્લોરી જોઈ લઈએ. બરાબર, પછી આપણને ખબર પડે કે અર્જુનજી આમ કેતા હોય તો આપણે બધા તો કિસ ખેત કી મૂલી હે. તો આ પહેલું છે પિક્ચર, એ શેનું છે? કોણ કહેશે મને? પહેલું પિક્ચર દેખાય છે, એક નાનું બાળક છે અને બાજુમાં એક મોટી ઉંમરના પુરુષ બેઠેલા છે. માછલીની આંખ વીંધવાની હતી એ. અર્જુન છે, અર્જુના પોપટ પેલા પક્ષીની આંખ. ગુરુની એક બોલશો ટર્ન બાય પોપટની हरे कृष्ण पक्षी अर्जुन, अरे जब अर्जुन को पूछा कि क्या दिखाई दे रहा है तो अर्जुन ने बोला मुझे आँख। દ્રોણાચાર્ય ગુરુ હતા, એમને પક્ષીની ઓખ વિંધવાની અર્જુનને. હરે બોલ, ખૂબ સરસ. તો દ્રોણાચાર્ય છે એ કે છે બધા જ પાંડવોને, બરાબર, કે આ સામે ઝાડવા ઉપર પક્ષી રહ્યું ને એની આંખ વીંધવાની છે. આપણને બધાને ખબર છે કે બધા આડે અવડે એમ કે તમને શું દેખાય છે? મને આ દેખાય છે, મને આ દેખાય છે. અર્જુનજી માત્ર એક એવા હતા કેમ કે છે કે મને પક્ષીની આંખ જ દેખાય છે, અને એનો નિશાનો લઈ અને વીંધી દે છે. પછી બીજું પિક્ચર છે, એમાં શું દેખાય છે? માછલીની ઓખ વિંધવાની હતી. ક્યારે? કયો સમય હતો? એ દ્રૌપદીનો સ્વયંવર હતું ત્યારે. દ્રૌપદીનો સ્વયંવર હતો ત્યારે. બરાબર, તો અર્જુનજી છે ને એ એવું વિચારે છે કે એક વખત એવું થાય છે કે એકદમ ગુરુકુળ હોય એમાં રાત્રિનો સમય હોય, ત્યારે તો કઈ ઇલેક્ટ્રિસિટી હતી ને, અંધારું હતું. તો ભીમ છે એ કઈક જમતા હતા. તો એ કે અમને કોઈને કઈ નથી દેખાતું ને તમને કેમ ભીમને કે દેખાય છે? તો કેમ, મને તો આ સુગંધ આવે ને એટલે હું અહીંયા પહોંચી જાઉં, મને ખબર પડી જાય. ભીમ આપણે ખાઉદરા, બરાબર ને, વૃકોદર ભીમનું બીજું નામ છે. તો અર્જુનજી કે એને સુગંધથી ખબર પડી જાય તો મને અવાજથી કેમ ન ખબર પડે? હું કેમ આંખ જોયા વગર કેમ હું બાણ ન ચલાવી શકું? પછી ખૂબ એમને પ્રેક્ટિસ કરી અને એ છે એ શબ્દભેદી બાણ પણ ચલાવી શકતા હતા. બરાબર ને. બીજું કોણ એવું હતું કે જે શબ્દભેદી બાણ ચલાવી શકતું હતું? ખબર છે તમને લોકોને? એકલવ્ય છે. શ્રવણ કુમાર માતાજી. શ્રવણ કુમાર હરે નહીં. કૃષ્ણ. એકલવ્ય માતાજી. બીજું કોણ? દશરથ રાજા. હરિબોલ. અને હજી એકલવ્ય પણ, હા બરાબર છે, હરિબોલ. તો બીજો એક પ્રસંગ આપણે જોઈએ, કયો છે? તો શિવજી અને અર્જુનજી વચ્ચે ઘમાસાળ યુદ્ધ થાય છે. એક જંગલી ડુક્કર આવી જાય છે અને એ જે પાક હોય, જે ઉભો પાક ખેતરનો, એને નુકસાન કરે છે. તો અર્જુનજી છે એને બાણ ચલાવે છે અને મહાદેવ પણ બાણ ચલાવે છે. મેં બાણ ચલાવ્યું એવી રીતના બંને વચ્ચે યુદ્ધ થાય છે અને મહાદેવને પણ પરાજય આપી દે છે અર્જુનજી. અને પછી મહાદેવજી છે એમની યુદ્ધ કળાથી, અર્જુનજીની યુદ્ધ કૌશલ્યથી ખુશ થઈ અને એમને પાસું પતાસ્ત્ર આપે છે. બરાબર, તો આટલા શું કહેવાય ભગવાનના પાર્ષદ અર્જુનજી કે જે નરનારાયણ સ્વરૂપે ભગવાન સાથે જન્મ લે છે. બરાબર, જે ભગવાન કે છે ને બીજા અધ્યાયમાં કે અર્જુન તારાય કેટલાય જન્મ થઈ ગયા, મારાય કેટલાય જન્મ થઈ ગયા, પણ તને યાદ નથી, પણ મને બધું યાદ છે. બરાબર, તો એવા નરનારાયણ સ્વરૂપે પણ ભગવાન સાથે, અને ભગવાન સાથે વારંવાર અર્જુનજી આવે છે. બરાબર, એક વખત એવું થાય છે કે અર્જુનજી સ્વર્ગમાં જાય છે ને તો ત્યાં પેલી ઉર્વશી નામની એક અપ્સરા હોય છે. તો એ છે એને અર્જુનજીને દેહ સુખ માટે માંગણી કરે છે. તો અર્જુનજી કે છે કે નહીં, મારે તો પત્ની ઘરે છે, હું તમને આવી ન કઈ તમારી ઈચ્છા પૂરી કરી શકું.
બરાબર. તો ભગવાન મતલબ કે આ પ્રસંગથી આપણે એ શીખવાનું છે કે એમનું ચરિત્ર પણ એટલું એમ કે સારું હતું. જ્યારે એકલા હોય ત્યારે જ એમના ચરિત્રની કોઈ પણ માણસની ચરિત્રની પરીક્ષા થાય છે. બરાબર. અજ્ઞાતવાસ દરમિયાન પણ અર્જુનજી છે એ સ્ત્રી બની અને બધી સ્ત્રીઓ સાથે રહેતા હતા. બરાબર. છતાં પણ એ છે એ પત્ની વ્રતા હતા. તો આવા અર્જુનજી છે એ પણ મન વિશે શું કહે છે કે ભગવાન તમે આ કીધી ને વાત એ તો ઠીક છે, પણ મન મારું ચંચળ છે અને અસંયમિત છે, તો હું શું કરું? બરાબર. હવે આગળ ભગવાનને પાછા મનના વખાણ કરે છે. બરાબર. શું કે છે કે મન છે કેવું છે? ચંચળ છે. બરાબર. અર્જુનજી પેલા તો ખબર જ હતી કે કુરુક્ષેત્રમાં યુદ્ધ થવાનું છે. બરાબર. પછી યુદ્ધ ભૂમિમાં આવીને એમ કે હવે તો મારા સામે મારા દાદા છે ને મારા ગુરુ છે ને મારા સસુર સાલા મામા બધા છે, હું આમની સાથે કેમ યુદ્ધ કરી શકું? તો ચંચળ કહેવાય ને, થોડીક વાર એમ કે યુદ્ધ કરવું છે ને થોડીક વાર એમ કે નથી કરવું. બરાબર. તો મન છે એ ચંચળ છે. બીજું કેવું છે? ઉત્સખલ. બરાબર. કે કોઈનું માને નહીં. પછી પ્રમાથી છે. બરાબર. એકદમ ઇન્દ્રિય વિષયના ભોગ કરવામાં ખૂબ જ મજા આવે, પણ એમ કે વાહ ચલો અત્યારે તો મસ્ત મૂવી જોવા જવાનું છે, અથવા યંગ જનરેશન હોય કે કઈક ચટાકેદાર ખાવા જવાનું છે કે કઈક છે એ બધાએ ડાન્સ પાર્ટી કરવાની છે, આ કરવાનું છે, તો કેટલી મજા આવી જાય. બરાબર ને. તો મન છે એ પ્રમાથી છે. પછી કેવું છે? દ્રઢ વ્રત. બરાબર. દ્રઢ બલવાન પણ છે. મનમાં આપણે નક્કી કરી લીધું કે આ કરવું જ છે તો એ કરીને જ રહીએ. બરાબર ને. દ્રઢ છે મન. તો આ બધું મન છે એને હું કઈ રીતના વશમાં રાખું? અર્જુનજી કહે છે કે ભગવાન તમે કયો ને તો હું વાયુને વશમાં રાખી શકું, હું પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ પંચ તત્વ છે બધાને વશમાં રાખી શકું, પણ ભગવાન આ મનને વશમાં રાખવું ને એ તો ખૂબ જ અઘરું છે મારાથી. આ તો પોસિબલ મને લાગતું નથી. જો અત્યારે ખાલી કેવું છે અગ્નિ બેઝ જ બધા હોય છે શસ્ત્રો, પણ એ સમયમાં તો પંચ મહાભૂત જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ બધાના બે શસ્ત્ર હતા. બરાબર. તો અર્જુનજી એ બધા જ ને કંટ્રોલ કરી શકે છે, છતાં પણ એમ કે છે કે આ તો મારા માટે ખૂબ અઘરું છે, અને આપણે તો માઇન્ડ કંટ્રોલના સેમિનાર એટેન્ડ કરીને હું તો મનને કંટ્રોલ કરી લઈશ. થાય? પોસિબલ છે? નથી. બરાબર ને. તો પોતપોતાની દુકાનો ચલાવવા માટે એવા મોટી મોટી જાહેરાતો કરતા હોય ને આપણે બધા એમાં આવી જાય અને ત્યાં એટેન્ડ કરીએ ને જોડાઈ જઈએ. તો આગળ ભગવાન શું કે છે? જો ભગવાન છે ને એ સોલ્યુશન આપે છે. એ ભગવાન એમ કે છે કે બરાબર છે, તે કીધું ને એ 100% સાચી વાત છે. હું તારી સાથે 100% એગ્રી છું કે મન તો આવું છે. મન વાંદરા જેવું છે. પછી વાંદરાને દારૂ પીવડાવ્યું હોય ને 2-3 વીછીએ કઈડાઈ દીધા હોય. બરાબર. એવું મન છે. છતાં પણ ભગવાન એનો એક સોલ્યુશન આપે છે. શું સોલ્યુશન આપે છે? કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તું અભ્યાસ કરીશ ને તો, અને બીજું શું છે? વૈરાગ્ય. આ બંનેથી તું મનને વશમાં કરી શકીશ. બરાબર ને. હવે આ તો પોઈન્ટ આપણે જોતો હતો, મનને વશમાં તો થતું નથી આપણાથી, એટલા માટે તો આ બધી માથાકૂટમાં પડ્યા છીએ. એન્ઝાયટી ને ડિપ્રેશન ને સ્ટ્રેસ ને કેટલા બધા માનસિક બીમારી હોય છે. શું કરવા હોય છે? મનને કંટ્રોલ નથી કરી શકતા એટલા માટે. તો ભગવાન અહીંયા કે છે, શું કે છે? અભ્યાસ અને વૈરાગ્ય આ બંને દ્વારા તું મનને કંટ્રોલ કરી શકીશ. ભગવાન અહીંયા જો મહાબાહો કહીને અર્જુનજીને સંબોધે છે, અને એમ કાપી નથી નાખતા સાવ વાત કે હવે ખોટું આવું થોડું હોતા હશે અર્જુન, એવું નથી કેતા કે હા તું જે કહેશ ને એ 100% સાચું કહેશ. તો આપણી વાત કોકને મનાવી હોય ને તો આપણે સીધી આર્ગ્યુમેન્ટ કરીએ, હવે જવા આમ થોડું હોતા હશે તો ન માને. પણ આપણે એને કેવું છે, હા તમે કહો છો ને 100% સાચું છે, પણ આ પોઈન્ટ થી વિચારીએ ને તો કંઈક થઈ શકે. બરાબર ને. તો ભગવાન અહીંયા એમ કે છે, તો શેનો અભ્યાસ કરવાનો છે? તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હરે કૃષ્ણ મહામંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે. મંગળા આરતીમાં ઉઠવાનો અભ્યાસ કરવાનો છે. નિયમિત 16 માળા કરવાનો અભ્યાસ કરવાનો છે. ભગવાન માટે ભોગ બનાવવાનો અભ્યાસ કરવાનો છે. બરાબર. એ બધો અભ્યાસ કરવાનો છે. અને વૈરાગ્ય. બરાબર. તો વૈરાગ્ય એટલે શું? તો જે આપણે બેઝિક પ્રિન્સિપાલ 4 જે આપણે ફોલો કરવાના પ્રભુપાદે કીધો છે, જો એ આપણે ફોલો કરીએ ને તો એ અત્યારે લેવલ 1 પ્રમાણે એ વૈરાગ્ય છે. કયા કયા 4 નિયમો છે? ચલો હેન્ડ રેઝ કરો. કોણ બોલશે? હરે કૃષ્ણ. ઓકે ચલો આશા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. તો માતાજી. હરે કૃષ્ણ.
આશા પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. માસાન સુગાર નસોન વ્યભિચાર ઓકે, આ કરવાનું કે નહીં કરવાનું? આ નિયમનું પાલન કરવાનું. એટલે આ બધું કરવાનું, જુગાર, વ્યભિચાર, માંસાહાર બધું નથી કરવાનું માતાજી, નથી કરવાનું. હરે બોલ. જયદીપ પ્રભુ બોલી જાવ ફરીથી, ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આજ નશો નહીં કરવાનો, જુગાર નહીં રમવાનું, વ્યભિચાર નહીં કરવાનો અને માંસ ને એવું નહીં ખાવાનું. હરે બોલ. ખૂબ સરસ. તો આ 4 નિયમોનું પાલન કરવાનું અને 16 માળા કરવાની, બરાબર. તો આ અભ્યાસ અને વૈરાગ્ય. તો અત્યારે કેવું છે, પ્રભુપાદ આપણે છે ને ભાવાર્થ, જો તમને સમય મળે ને તો અચૂક ભાવાર્થ વાંચો, ખૂબ સરસ છે. કે અત્યારે આપણે કઈ છોડવાનું નથી, બરાબર. આ બધું કેવું છે, ધીમે ધીમે થાય, બરાબર. શરૂઆતમાં છે એ આપણે કઈ પણ છોડી નહીં, પણ બધું જ છે એ ભગવાનને અર્પણ કરી અને લેવાનું, બરાબર. તો એનો છે એ ભગવાન છે એ અવશ્ય આપણને બદલો આપશે, બરાબર. આપણે આપણા બાળકો છે એને સરસ રીતના લાલન પાલન પોષણ કરી અને મોટા કરવાના. શું કામ કરવાના? ફ્યુચરમાં એ કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર કરશે અને આ શું કહેવાય, સારા એવા કૃષ્ણ ભક્ત બનશે. પછી માતાજી હોય તો કુકિંગ કરતા હોય તો શું કામ કરવાનું કુકિંગ, બરાબર. તો કૃષ્ણને ભોગ અર્પણ કરવો છે એટલા માટે, બરાબર. તો એ રીતે આપણે કરશું, બરાબર. તો આપણે છે એ ધીમે ધીમે અભ્યાસથી એ આપણો મનને કંટ્રોલ કરી શકશું. હવે આગળ શું કહે છે ભગવાન, કે જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ છે, બરાબર. તો મન છે એ માણસનું શત્રુ જેવું છે અને આપણે છે એ જો મન કહેશે એમ કરશું તો આપણું જીવન કેવું થઈ જશે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 વસ્તુઓમાં આપણે ગૂંચવાયેલા રહેશું, વધુ ને વધુ પડતા એમાં ઉલઝાઈ જશું. એમાંથી આપણી આખી જિંદગી ખરાબ થઈ જશે. આપણને ખબર જ નહીં પડે કે આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે, બરાબર. તો આપણે આત્મ સાક્ષાત્કાર એના માટે દુર્લભ છે. પરંતુ જેનું મન છે એ સંયમિત છે અને જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને જ નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે, બરાબર. તો જો આપણે સફળતા પ્રાપ્ત કરવી છે, સફળતા પ્રાપ્ત કરીને શું, મને કરોડો અબજો રૂપિયા મળી ગયા, મારું કેરિયર એકદમ હાઈ પહોંચી ગયું, એવી સફળતા નહીં. કઈ સફળતા? ભગવાનના ધામમાં જવાની, ભગવાનના ચરણોમાં અહેતુકી ભક્તિ પ્રાપ્ત કરવાની. તો એના માટે શું કરવું જોઈએ? મનને સંયમિત કરવું જોઈએ, બરાબર ને. તો જ આપણે છે એ ભગવાનના સારા એવા ભક્ત બની શકીએ, બરાબર. પછી આગળ આપણે જોઈએ તો ભગવાનને એમ થાય છે કે આ જીવનમાં તો ભગવાનને આટલું બધું સમજાવ્યું ને, પછી અર્જુનજીને એમ થાય છે, જો અર્જુનજી ભગવાન ને પૂછે છે, અહીંયા કેવું છે, એકબીજાને પ્રશ્ન પૂછી શકે છે. એવું નથી કે એક જ ભગવાન બોલ્યા રાખે અને અર્જુનજી છે શાંતિથી સાંભળા રાખે, નહીં. અર્જુનજીને એમ થાય છે કે ભગવાન તમે આ બધું તો મને કહી દીધું કે તારે આમ યમ નિયમ પ્રાણાયામ આ બધું કરવું જોઈએ, પણ જો એવું થાય કે કેટલી વખત એવું થાય ને કે પૂર્ણ રીતે આપણે અષ્ટાંગ યોગ છે જે એની ધારણા અવસ્થા, ધ્યાન અવસ્થા, સમાધિ ત્યાં સુધી પહોંચી શકીએ નહીં અને મૃત્યુ થઈ જાય, અથવા તો કોઈ કારણથી પતન થઈ જાય. મન તો ચંચળ છે, ઘડીક એમ કે કરવું છે વળી એમ કે નહીં, કઈક ડિસ્ટ્રેક્ટ થઈ જાય, નથી કરવું, ન કરે તો આ અસફળ યોગીનું ગંતવ્ય શું થાય, બરાબર. આપણને તો એમ થાય ને કે આખી જિંદગી તો મેં અષ્ટાંગ યોગ પાછળ વાપરી દીધી, ભક્તિ યોગ તરફ વાપરી દીધી, મેં તો કઈ એન્જોય કર્યું નહીં, ભક્તિ એ મારી પૂરી ન થઈ. તો પેલું કે ધોબિકા કૂદતા ન ઘડકા ન ઘાટકા, એવી તો સ્થિતિ થાય. તો ભગવાન આનું ગંતવ્ય શું થાય, તમે એ અમને સમજાવો, બરાબર. તો શું કે છે ભગવાન? પ્રાપ્ય પુણ્યમ કૃતમ લોકાન, બરાબર. એ અસફળ યોગી છે એ પુણ્યાત્મા લોકમાં, જો અસફળ યોગી એટલે થોડીક એને સાધના કરી છે, એની ભક્તિ ફોર એક્ઝામ્પલ હું તમને કહું 5%, 10%, 20% થઈ છે, બરાબર. તો એ અસફળ યોગી છે એનું ગંતવ્ય શું થાય? તો એ પુણ્યાત્મા છે એ લોક, જે પુણ્યાત્માના લોક છે, ઉચ્ચ લોક છે, ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવે અને પછી શું થાય? ગર્ભ શ્રીમંત પરિવારમાં એનો જન્મ થાય, બરાબર. આ એનું ગંતવ્ય. હવે કોક લોકો છે એ દીર્ઘ યોગ અભ્યાસ કરે,
બરાબર 95% 98% ભક્તિ થઈ ગઈ, બરાબર, અને એને દેહ છૂટી ગયો અથવા તો કોઈ ડિસ્ટ્રેક્શન થઈ ગયું, ભક્તિમાંથી પતન થઈ ગયું, તો એવા લોકોનું શું થાય? તો આધ્યાત્મવાદી જે ભક્ત છે એના ઘરમાં એનો જન્મ થાય, અતિશય જ્ઞાનવાન છે ભક્ત, એના ઘરમાં એનો જન્મ થાય. અને ખરેખર ભગવાન કહે છે કે આવા ભક્તના ઘરમાં જન્મ થવો ને એ અતિ દુર્લભ છે. એટલા માટે જ આપણા આચાર્ય ભક્તિ વિનોદ ઠાકુર શું કહે છે કે મને એક છે ને મળનો કીડો બનાવો ને તોય ભગવાન મને કઈ વાંધો નથી, પણ એ બળનો કીડો મને ભગવાનના ભક્ત છે ને એના ઘરમાં બનાવજો, બરાબર. તો આવું ગંતવ્ય છે એ અસફળ યોગીનું થાય છે. જો ભગવાને પેલાય કહી દીધું ને, નેહા વિક્રમ નાશોસ્તી, ચલો બોલો, પ્રત્યવાયો ન પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હરી બોલ. તો ભગવાને પેલા કહી દીધું કે તારે ડર રાખવાની જરૂર બિલકુલ જરૂર નથી. જો થોડી અમથી પણ મારી ભક્તિ કરી હશે કે મારી કઈ સેવા કરી હશે તો તને છે એ મોટામાં મોટો મહાન ભય છે, ત્રાયતે મહતો ભયાત, મોટામાં મોટો ભય છે એમાંથી હું તારું ઉદ્ધાર કરીશ, બરાબર. તો અહીંથી ફરીથી આને આ અર્જુનજી શું કામ પૂછે છે અને ભગવાન ફરીથી પાછો આને આ જવાબ શું કામ આપે છે? તો એટલા માટે કે કદાચ આપણે કેવા છીએ, આ કળિયુગના જીવો છીએ, તો આપણે કદાચ ભૂલી જઈએ, બરાબર, કે આપણને એમ લે કે આ તો હવે એકવાર કીધું ઠીક છે, બરાબર. તો એટલા માટે ફરીથી આપણા કન્ફર્મેશન માટે ભગવાન કહે છે કે જો તું થોડીક પણ એ મારી ભક્તિ કરીશ ને તો હું તને એકદમ ધનાઢ્ય કુટુંબમાં જન્મ આપીશ, ઉચ્ચ લોક છે ને એનું તને ઐશ્વર્ય ભોગવવા મળશે. એટલે અર્જુન બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ છે એ અર્જુનજીના માધ્યમથી આપણને શીખવાનું છે, બરાબર. આપણે આગળ જોશું કે અર્જુનજી તો ઓલરેડી સત્વગુણમાં હતા, એમને તો ખબર જ છે, છતાં પણ અર્જુનજી શું કામ પ્રશ્ન પૂછે છે? આપણા જેવા પતિત જીવોના ઉદ્ધાર માટે, બરાબર. તો હવે છે એ ભગવાન શું કહે છે કે અર્જુન તારે છે ને એ ગમે તે જીવનની પરિસ્થિતિ હોય ને એમાં યોગી બની રહેવાનું છે, બરાબર. તો યોગી છે તો એમાં કેટલા બધા યોગીઓની વાત છે, બરાબર. કર્મ યોગી છે, જ્ઞાન યોગી છે, અષ્ટાંગ યોગી છે, ભક્તિ યોગી છે, બરાબર. તો કર્મયોગી એટલે કોણ? તો કે જે ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરે છે, કર્મયોગી. પછી જ્ઞાન યોગી કોણ? તો જે મનથી ભગવાનની સેવા કરે છે એ જ્ઞાન યોગી. પછી ધ્યાન યોગી કોને કહેવાય? તો જે બુદ્ધિથી ભગવાનની સેવા કરે છે એ ધ્યાન યોગી. અને ભક્તિ યોગી કોને કહેવાય? તો જે પોતાનું મન છે, પોતાની આત્મા છે, પોતાનું સર્વસ્વ છે એ બધું જ ભગવાનને અર્પણ કરી દે છે. એની બધી જ ક્રિયાકલાપો છે એ ભગવાનને સેન્ટરમાં રાખીને થાય છે, ભગવાનની સેવા માટે બધું જ કરે છે, બરાબર. તો એ છે એને ભક્તિ યોગી કહેવાય છે. તો જો અહીંયા એક યોગા લેડર આપેલી છે કે સૌથી પહેલા તો કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ અને સર્વોચ્ચ શું છે? ભક્તિ યોગ છે, બરાબર. તો ભક્તિ યોગી છે એને ડાયરેક્ટ એ જે ઉપરની હાયર પોસ્ટ છે, પોઝિશન છે એ મળી જાય છે, ત્યારે અષ્ટાંગ યોગી છે એને આ ધીમે ધીમે કરી અને ત્યાં પહોંચવું પડે છે, બરાબર. તો આપણને એમ થાય કે ભગવાને આટલા બધા યોગીઓની વાત કરી, તો એ બધા યોગીમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? બરાબર ને. આપણે જો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય તો સ્લીપર ક્લાસ હોય, થર્ડ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોય, ફર્સ્ટ ક્લાસ હોય, તો એમાંથી સર્વશ્રેષ્ઠ બેસ્ટ કયું છે? બરાબર. પછી અત્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ તો આ એમાં માઇક્રોસોફ્ટમાં હોય કે વર્ઝન કયું છે, વિન્ડો આ, બરાબર ને, અલગ અલગ વર્ઝન હોય છે ને, તો એમાંથી બેસ્ટ વર્ઝન કયું છે? તો કઈ રીતના ખબર પડે? કે જેને એ વર્ઝન બનાવ્યું છે, બરાબર, એ આપણને કહી શકે ને કે જો આમાં આ એડવાન્ટેજ છે, આના આટલા ડિસએડવાન્ટેજ છે. તો આટલી બધી અત્યારે સિસ્ટમના અલગ અલગ વર્ઝન છે, તમે આ કરાવો તમારા લેપટોપમાં ઇન્સ્ટોલ તો સારું પડશે, બરાબર. તો ભગવાને જ આ બધું આપેલું છે, તો આપણને આના વિશે કોણ કહી શકે કે કયું સર્વશ્રેષ્ઠ યોગી છે? તો ભગવાન કહી શકે. તો છેલ્લે ભગવાન શું કહે છે? યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે નંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત, બરાબર. તો સર્વ યોગીઓમાં જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ કરે છે, પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે અને આ મારો મત છે, બરાબર.
તો આપણે સર્વશ્રેષ્ઠ યોગી બનવું હોય અથવા તો ભગવાન સાથે અત્યંત ગાઢ રીતે જોડાઈ જવું હોય તો શું કરવું જોઈએ? તો શ્રદ્ધાપૂર્વક ભગવાનનું પારાયણ કરવું જોઈએ, અંતઃકરણમાં ભગવાનનું ચિંતન કરવું જોઈએ અને ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા કરવી જોઈએ. તો આપણે છે એ ભગવાન સાથે એક ગાઢ રિલેશન, જે યોગનો મતલબ થાય ને જોડાવું, તો એ આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ, નહીતર આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ નહીં. બરાબર, તો આપણે એવું સર્વોચ્ચ યોગી થવું છે, તો આપણે સર્વોચ્ચ યોગી હોય તો એ ભગવાનને ઉત્તમ જે હોય એ રીતની સેવા કરવી જોઈએ. બરાબર, તો આ રીતના ભગવાન અહીંયા કે છે કે મારો આ મત છે. બરાબર, તો સર્વોચ્ચ યોગી અહીંયા કોની વાત કરેલી છે આપણને? ફોર એક્ઝામ્પલ મહાયોગી નારદજીની. જો આપણે કેટલી વખત સિરિયલોમાં જોઈને નારાયણ નારાયણ, અહીંની વાત અહીંયા કરે ને અહીંની વાત અહીંયા કરે, એટલે આપણે એમ કહીએ નારદ મુનિ વેળા કર્માને. બરાબર, પણ નારદજી છે એ ખૂબ ઊંચા ભક્ત છે, ખૂબ મહાન ભક્ત છે. બરાબર, આપણે જોઈએ ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, વેદ વ્યાસજી, કેટલા છે મહાન ભક્તોના ગુરુ કોણ હતા? નારદજી. બરાબર, તો ખૂબ જ રિસ્પેક્ટેડ પર્સન છે. તો એવા નારદજી છે એ બેસ્ટ સર્વશ્રેષ્ઠ યોગી છે. તો થોડાક આ અધ્યાય આપણે જોઈએ ને તો એના ઉપરથી આપણને ખબર પડે કે શું ગૃહસ્થ, આપણને ક્વેશ્ચન આપણા મનમાં ઉત્પન્ન થાય કે શું ગૃહસ્થ છે એ અષ્ટાંગ યોગનું પાલન કરી શકે? બરાબર, આપણને એમ થાય ને. તો શું છે, આ અર્જુનજી કોણ હતા? ગૃહસ્થ હતા ને, છતાં પણ એમને ભગવાન અષ્ટાંગ યોગ શું કામ કીધો? જો એ પાલન કરી શકવાના હોય તો ને. બરાબર, અને અષ્ટાંગ યોગ સાંભળીને અર્જુનજી સંન્યાસ લઈ લીધો, છોડીને ઘર બહાર જતા રહ્યા? નહીં. બરાબર ને, તો ગૃહસ્થ માટે પણ અષ્ટાંગ યોગ છે, ગૃહસ્થ પણ એનું પાલન કરી શકે. પછી આપણને એમ થાય કે હા માતાજી તમે કીધું બરાબર છે, મારે આ બધું કરવું તો છે પણ સમય નથી મારી પાસે. બરાબર, વર્કલોડ એટલો છે, ફેમિલીના પ્રોબ્લેમ એટલા છે, ઇવન અમુક તો એવું કહેતા હવે મરવાનો સમય નથી મારી પાસે, અને તમે એમ કહો કે તમે જપા કરો ને તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો ને શું વાત કરો છો? બરાબર, તો આપણો સમય છે એ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. એક તો વર્ક ટાઈમ, બરાબર, કે જે આપણે કામ કરીએ છીએ. બરાબર, બીજો સમય શું છે? તો વરી ટાઈમ. બરાબર, એમાં શું કરીએ આપણે? ખાલી ખોટો વેસ્ટ કરી, ફ્યુચરની ચિંતા કરીને. બરાબર, અને ત્રીજું શું છે? વેસ્ટ ટાઈમ, રિયલમાં વેસ્ટ ટાઈમ. એમાં શું કરીએ? મોબાઈલ સ્ક્રોલ કરીએ, બહાર આંટા મારીએ, ટીવી જોઈએ, સાવ વેસ્ટ ઓફ ટાઈમ, ન્યૂઝપેપર વાંચીએ, નોવેલ વાંચીએ, ગપ્પા મારીએ. બરાબર, તો આપણે શું કરવું જોઈએ કે વેસ્ટ ઓફ ટાઈમ આપણો કયો છે? વેસ્ટ ટાઈમ એ આપણે બચાવી અને એ છે એ પ્રોપર જગ્યાએ વાળવો જોઈએ. અને તો આપણે સરસ રીતના ભગવાનની ભક્તિ કરી શકીએ, તો આપણે સરસ રીતના યોગ કરી શકીએ. અને હવે તમે મને કહો કે તમે લોકો યોગ કરો છો કે નથી કરતા? જે લોકોએ પેલા હેન્ડ રેસ કર્યો હતો એ જ લોકો મને કહો કે તમે યોગ કરો છો? આમાં જે ભગવાન કે છે એવો યોગ કરો છો? હરે કૃષ્ણ. ના માતાજી. હરી બોલ. યોગ જ નહીં કરતા માતાજી. હરી બોલ. સીમા માતાજી હેન્ડ રેસ છે તમારો, બોલો તમે કરો છો યોગ? હરે કૃષ્ણ માતાજી. ના માતાજી, આ પ્રમાણે અમે જરા પણ યોગ નથી. હવે ફક્ત પ્રોપર બોડી માટે, મતલબ એક્સરસાઇઝ માટે પ્રોપર યોગ નથી કરતા. તો આ તો બહુ દૂરનું છે મારા માટે. હરી બોલ, હરી બોલ, ખૂબ સરસ. તો હવે આપણે કયો યોગ કરવાનો છે? આસન પ્રાણાયામ જે કરે છે છોડી દેવાના નથી, પણ મનને કંટ્રોલ કરવું હોય તો ભગવાને શું કીધું છે? શું કરવાનું? અભ્યાસ અને વૈરાગ્ય. બરાબર ને, તો મન આપણું કંટ્રોલ થશે. અને તો આપણે કહીને કે મન ઉપર વિજય મેળવી લીધો તો આખી દુનિયા ઉપર વિજય મેળવી શકાય. તો એ મન કંટ્રોલ કઈ રીતના કરી શકશું? તો થોડાક આપણે જોઈએ રેફરન્સ, શું કરવું જોઈએ. બરાબર, તો શું છે? કૃતે અધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતે મખો દ્વાપરે પરિચર્યાયામ કૃતો તદ હરિકીર્તનાથ. હું તમારી 5-10 મિનિટ વધારે લઈશું, વધારે સમય નહીં લઉં, પૂરું જ થવામાં છે. તો કલયુગ જે આપણો સતયુગ છે એમાં શું કરવાનું હતું આપણે બધાએ? એક જ મિનિટ હો. ક્યાં ગયું? ઓકે, જો આવ્યું. સતયુગમાં શું કરવાનું છે? વિષ્ણુ ભગવાનનું ધ્યાન. ત્રેતામાં શું કરવાનું છે? યજ્ઞ. દ્વાપરમાં શું કરવાનું છે? વિગ્રહ પૂજા. અને કલયુગ એમાં શું કરવાનું છે? તો પ્રભુના નામનો
જપ, પવિત્ર ભગવાનના નામ છે એનો જપ કરવાનો છે. આપણે એમ તમે બધા ઇસ્કોન વાળા હરે કૃષ્ણ કહેતા હોય કે શાસ્ત્રમાં રેફરન્સ છે કે નથી, તો અહીંયા આપણે થોડાક શાસ્ત્રોક્ત રેફરન્સ પણ જોઈ લઈએ. બરાબર, શું છે? ઇતિ 16 કામનામ કલી કલ્મશ નાશનમ પ્રત અરોપરહ સર્વા વેદેશુ દૃશ્યતે. બરાબર, કે બધા જ શાસ્ત્રોમાં શોધ્યા પછી કે કોઈક આપણને એવું લાગે તો આ 16 શબ્દનો જે મંત્ર છે એ બધા જ શાસ્ત્રોમાં કીધેલું છે કે આપણે એ રીતના કરી શકાય. અને એનાથી વધુ આપણી જે અપલિફ્ટમેન્ટ થાય, શાસ્ત્રોક્ત જે આપણે ભક્તિમાં ઉન્નતિ થાય, એ બીજી એકેય રીત નથી. બરાબર, આ જ રીતે આપણે થઈ શકે. હવે નારાયણ સંહિતામાં શું કીધું છે? કલયુગમાં આપણે એ ફક્ત ભગવાનના પવિત્ર નામનું જ જપ કરવું જોઈએ કલયુગમાં. બરાબર, આપણે જો આપણાથી યજ્ઞ ન થાય કેમ કે પ્રોપર વસ્તુઓ બધી પ્યોર નથી. બરાબર, આપણે ભગવાનની વિગ્રહની પૂજા પણ ન કરી શકીએ કેમ કે આપણામાં એટલી શુદ્ધતા નથી, પવિત્રતા નથી. આપણે ધ્યાન પણ ન કરી શકીએ કેમ કે આપણું આયુષ્ય એટલું નથી. બરાબર, તો આપણે શું કરી શકીએ? આપણે માત્ર ને માત્ર ભગવાનના નામનું જપ કરી શકીએ. પછી ચૈતન્ય ચરિતામૃતમાં શું કીધું છે? હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિર અન્યથા. આના સિવાય બીજો એકેય રસ્તો નથી. શું રસ્તો છે? માત્ર ને માત્ર હરેર નામ એવ કેવલમ, માત્ર એક જ રસ્તો છે. પછી આગળ શું કીધું છે કે કલયુગની વાત આવી ને, તો કલયુગમાં માણસો કેવા હતા, જે એ વાત કરવાની છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજ, સુખદેવ ગોસ્વામી ને પરીક્ષિત મહારાજ છે, એમની ચર્ચાઓ ચાલે છે. તો સુખદેવ ગોસ્વામી કે છે કે ભગવાન સાંભળીને પરીક્ષિત મહારાજ તો દુઃખી થઈ ગયા. કલયુગનું વર્ણન કીધું ને કે મંદ આયુષ્ય અને મંદમતી ને સુમંદ ને બધા લડવા મળશે ને નસીબ એમનું એવું હશે ને આવા લોકો હશે. તો પરીક્ષિત મહારાજ તો ચિંતામાં પડી ગયા. આવું તો ત્યારે કે છે કે બધી રીતના કલયુગમાં ગમે એટલા દોષ હોય, બરાબર, કલે દોષે નિધે રાજન, ગમે એટલા દોષ ભલે હોય, પરંતુ અસ્તિયકો મહાન ગુણા, એક એમાં મહાન ગુણ છે. કયો? કીર્તનાથ દેવ કૃષ્ણસ્ય, કૃષ્ણ ભગવાનનું કીર્તન કરવાથી શું થાય? મુક્ત સંગ પરમ રજે, તો તમારો ઉદ્ધાર થઈ જાય, તમે ઉધ્વ ગતિને પામી જાઓ. માત્ર ને માત્ર શું કરવાનું? ભગવાન શ્રી કૃષ્ણના નામનું કીર્તન. અને ભગવદ્ ગીતામાં પણ આગળ ભગવાન કહેશે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞોમાં હું શું છું? જપ યજ્ઞ. એટલા માટે આપણે શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર ને, આ કીર્તન છે એનું જપ કરવાનું છે. તો હવે આપણને એમ થાય કે મને તો જપ કરતા આવડતું નથી, કઈ રીતના જપ કરવાનો? તો જપ કરવા માટે સૌથી પહેલા શું બોલવાનું છે? પંચતત્વ જે મંત્ર છે એ બોલવાનું છે. કયો છે પંચતત્વ મંત્ર? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હવે શું કામ બોલવાનું છે? તો જો આપણે એક તો બધા જ જે ભગવાન છે એને યાદ કરવાના. શ્રી કૃષ્ણ ચૈતન્ય એટલે કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. પછી નિત્યાનંદ એટલે કોણ છે? બલરામજી. પછી અદ્વૈતાચાર્ય એ કોણ છે? મહાવિષ્ણુ અને શિવજી, એ બંનેનો કમ્બાઇન ઇન્કાર્નેશન. અને ગદાધર પંડિત એ કોણ છે? સ્વયં રાધા રાણી. અને શ્રીવાસ આચાર્ય નારદજી. તો આ બધાને આપણે પ્રાર્થના કરવાની છે કે અમે જપ કરીએ એ ધ્યાનથી અમારા જપ થાય, અને જો કોઈ અપરાધ થઈ જાય તો અમે ક્ષમા કરી, અમે પહેલેથી અમે તમારી પાસે ક્ષમા માંગી લે છે. એટલા માટે જપ શરૂ કરતા પહેલા આ મંત્ર બોલવાનો છે અને પછી આપણે જપ કરવાનું છે. હવે જપ કઈ રીતના કરવાનો? તો સંભળાય એવી રીતના, મનમાં નહીં કરવાનો. બરાબર, બધાને સંભળાય. જો આપણે જપ કરતા હોય ને કદાચ આપણા કોઈ ખૂણે ખાંચકે એકાદી નાનકડી કીડી મકોડો કરોડિયો વંદો સાંભળી લે ને તો એનો પણ ઉદ્ધાર થઈ જાય. બરાબર, એટલા માટે આપણે જપ સંભળાય બધાને એ રીતના કરવાનું છે. પછી દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કેટલાય કેવું કરે? હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે. સરખું એને જ ન સંભળાતું હોય, બીજા બધાની તો વાત રેવા દો. એવું નહીં, સરસ રીતના ઉચ્ચારણ કરવાનું. આદર ભક્તિ અને એકાગ્રતા સાથે જપ કરવાનું છે.
પછી કોઈ પણ જગ્યાએ બેસીને ચાલતા ચાલતા કોઈ પણ દિશામાં મુખ રાખીને કરી શકો, કોઈ પણ સમયે કરી શકો, એવું નહીં કે વહેલી સવારમાં બપોરે સાંજે રાત્રે જ્યારે સમય મળે ત્યારે કરી શકો. સ્નાન કર્યા હોય તો પણ ભલે, સ્નાન ન કર્યું હોય તો પણ ભલે, તોય પણ કરી શકો. અને ગણતરી રાખીને જપ કરવાનું આપણે, બરાબર, 1 માળા 2 માળા 3 માળા 5 માળા એ રીતના, બરાબર. પછી શું ન કરવું, બરાબર, તો આ ખાસ જોવાનું. એક ભાગ કેટલા એમ કે આખો મંત્ર મને યાદ નથી રહેતો, હું તો ખાલી હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ બસ એટલું જ બોલું છું, નહીં, એવી રીતના નહીં. આખો મંત્ર તમે વારંવાર બોલશો તો યાદ રહી જશે. પછી બીજું શું, કોઈ પણ એ જપમાળાના સુમેરુ મણકા ઉપર મંત્ર નહીં બોલવાનો. જે સુમેરુ મણકો છે એને ઓળંગવાનો પણ ન હોય. હમણાં હું તમને મારી માળા છે ને એમાં હું શીખવાડીશ કઈ રીતના કરવાનો. પછી પુસ્તક વાંચતી વખતે, અખબાર વાંચતી વખતે, ટીવી જોતી વખતે, મોબાઈલ સ્ક્રોલ કરતી વખતે જપ કરવાનો નહીં, બરાબર. જો એવી રીતના કરવું હોય તો તમારે 2 માથા હોવા જોઈએ. એક માથાથી તમે પુસ્તક વાંચો ને એક માઇન્ડથી તમે જપ કરો, અથવા તો એક માઇન્ડથી તમે ટીવી જોવો, મોબાઈલ સ્ક્રોલ કરો ને એક માઇન્ડથી તમે જપ કરો. પણ આપણે એવું છે નહીં. એટલે આપણે એક જ માઇન્ડ છે, એક જ જગ્યાએ ફિક્સ કરવાનું. ટીવી જોવું હોય ટીવી જોઈ લો, જપ કરવા હોય તો જપ કરી લો. ને જપ કરવાના ફાયદા શું છે? પાપની પ્રતિક્રિયામાંથી મુક્તિ મળે છે. ભગવાને કીધું ને, નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહ તો ભયાત. બધી જ પાપની અનિચ્છનીય આદતો છે એ બધીમાંથી આપણે છૂટી જઈએ છીએ. અત્યારે જે કઈ આપણા વિચારો છે, આપણે ઈચ્છાના ગુલામ છીએ. વાત કરી હતી ને કે આપણે ટીવી જોતા જોતા નૂડલ્સની એડ આવી ગઈ ને એમાં આપણી 3 કલાક બગડી ગઈ. ઈચ્છા જ છે ને, બરાબર. તો એ બધામાંથી આપણે છૂટી શકીએ. ચિંતા, તાણ, ડિપ્રેશન, એન્ઝાયટી, બરાબર, સ્ટ્રેસ, એ બધામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ. અને શું મળે? મનની શાંતિ, જે આપણે બધા એના માટે હેરાન થાય છે પણ કોઈને મળતી નથી, બરાબર. કોઈને એમ કહીએ, આપણે ખાલી પૂછીએ કેમ છો તો સામેવાળું શું કે મજામાં, પણ કોઈ મજામાં નથી. ભલે બહારથી હેલ્થ એની સારી હશે પણ મેન્ટલી કંઈક ને કંઈક સ્ટ્રેસ એના મનમાં ચાલતું જ હશે. તો વાસ્તવિક સુખ શું છે કે આવી રીતના બધા જ ભક્તો ભેગા મળી અને સરસ મજાના કીર્તન કરે, બરાબર. તો એ આપણે છે. હવે કેટલા બધા છે કે કોણ કોણ સેનામાંથી અમુક સેલિબ્રિટી હોય ને એ એના માટે હરે કૃષ્ણ મહામંત્રના જપ વિશે શું કહે છે? તો ભગવાનની અનુભૂતિ કરવાની પ્રક્રિયા છે, જોર્જ હેરિસન કહે છે. પછી જીન કેલોડે હલી છે, શું કહે છે? જ્યારે મેં હરે કૃષ્ણ મહામંત્રનો જપ ચાલુ કર્યું ત્યારે મારા માટે બધું જ ઓટોમેટિક થવા લાગ્યું. એવા કેટલાય બધા ફોર્ડ કંપનીના માલિક શું કહે છે? હરે કૃષ્ણ મહામંત્રનો જપ મારા જીવનમાં જબરજસ્ત અસર કરી દે છે, બરાબર. આપણને ખબર, ફોર્ડ કંપની છે, કાર બનાવતી કંપની છે, એના માલિક, બરાબર. પછી કેટલાય બધા છે, એનડી દેસાઈ, ઋષિક મફતલાલ, પછી ડચ મોડલ છે, બરાબર. કેટલા નેવીના અધિકારી, ફર્નિચર ડિઝાઇનર છે, સંશોધનકારક છે, પ્રિન્ટિંગ એક્ઝિક્યુટિવ છે, વેપારી છે, પછી હેલ્થ સ્પાના માલિક છે, ટોરેન, બરાબર. તો આ બધા શું કહે છે કે ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી, બરાબર. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને ખુશ થાવ. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કંઈક બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હરે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં સ્ટોપ રેકોર્ડિંગ. હરે કૃષ્ણ માતાજી.